ઉનાળામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે શરીરને ઠંડુ રાખવું. આ માટે ઠંડી તાસીર વસ્તુઓ ખાવી ખૂબ જ જરૂરી છે. માટે પોરબંદર સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર મહેશ ભાંડાવદરા શાકભાજી વિશે જણાવે છે, જે ઉનાળામાં શરીરને ઠંડક આપે છે. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે ઉનાળો વધતા લૂ લાગવાનું પણ પ્રમાણ વધે છે, જેને કારણે લોકોનું ડિહાઇડ્રેશન, તાવ, ઝાડા ઉલટીથી પણ સમસ્યા થતી હોય છે. આવા સમયે દહીં અને આથેલો ખોરાક અને અથાણાં ખાવા ન જોઈએ તેવી આયુર્વેદિક ડૉક્ટર સલાહ આપી છે. ઉનાળામાં વધતા જતા તાપને લઈ લોકોને અનેક બીમારીનો સામનો કરવો પડતો હોય છે. આથી તડકા અને લૂથી બચવા ઉનાળામાં ડુંગળીનું સેવન કરવું અથવા વેલામાં ઉગતા જેમ કે દૂધી, ગલકા, તુરિયા, કાકડી, લીલી ભાજી વગેરેનો ઉપયોગ લાભકારી રહે છે. સાથે જ ઉનાળામાં શરીરમાં વધુ પડતા પાણીનું જરૂરી રહેશે. માટે છાશ, શરબત, શેરડીનો રસ તથા ફળોનો રસ લાભકારી રહે છે. ઉનાળામાં વેલામાં ઉગતા અને શરીરને ઠંડક આપતો ખોરાક લેવો જોઈએ, જેમાં દૂધી પોષક તત્વોનો ખજાનો છે. તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. દૂધીમાં ઠંડકની તાસીર હોય છે. ઉનાળામાં તુરિયાના શાક ખાવાના ઘણા ફાયદા છે. તુરિયામાં વિટામિન એ, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન બી-સી જેવા આવશ્યક પોષક તત્વો ભરપૂર હોય છે. ફાઇબર અને પાણીથી ભરપૂર તુરિયાનું શાક પેટને ઠંડક આપે છે અને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે. પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, એસિડિટી, કબજિયાત રાહત મેળવવા માટે તુરિયા લાભકારી છે. પ્રોટીન, આયર્ન અને વિટામિન સીથી ભરપૂર પાલકમાં ઠંડકથી અસર હોય છે. તે પચવામાં પણ સરળ રહે છે. તેથી ઉનાળામાં તેનું સેવન ખૂબ જ ફાયદાકારક રહે છે. પાલક ખાવાથી તણાવ ઓછો થાય છે, થાક દૂર થાય છે અને એનર્જી મળે છે. ઉનાળામાં કાકડી ખાવાનું દરેકને પસંદ હોય છે. કાકડીમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે, તેથી તે શરીરમાં ડિહાઇડ્રેશનનું કારણ નથી. કાકડી ખાવાથી પેટની ગરમી શાંત થાય છે અને ઉનાળામાં વધતી પાણીના ઉણપને દૂર કરવા માટે શરબત, છાશ, શેરડી તથા ફળોનો રસ ગુણકારી રહેશે. તો આયુર્વેદિક ડૉક્ટર મહેશ પાંડાવદરાએ એવું જણાવ્યું હતું કે નમસ્કાર મિત્રો, હું વૈદ મહેશ પાંડાવદરા સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરમાં નિવાસી વૈદ્યકીય અધિકારી તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ઉનાળો અને વસંત ઋતુ છે, તો એમાં કયા પ્રકારના ખોરાક લેવા જોઈએ કે જેનાથી ચામડી અને અન્ય રોગો ન થાય. વસંત ઋતુ એ કફની ઋતુ છે. કફકારક ખોરાક લેવામાં આવે તો એના કારણે ઘણા પ્રકારના રોગો ઉદ્ભવે છે. જેમ કે અત્યારની સિઝન છે એમાં સવારના ભાગમાં ઠંડક હોય છે, દિવસે ખૂબ તડકો હોય છે અને રાત્રે પણ પાછી ઠંડક અને બે પણ થાય છે. તો જે પિત્તના અને કફના રોગી છે અથવા જેને એલર્જીની તકલીફ રહે છે, બરોબર, તો એવા રોગીઓએ અત્યારની સિઝનમાં વધુ પડતું દહીં ન ખાવું જોઈએ, કાચું દૂધ ન પીવું જોઈએ, લીંબુ, અથાણા, આમલી, ગોળ, કાંદા, મરચાં, કાચું નમક આનો ઉપયોગ ન કરવો જોઈએ. અને જે આપણે સબ્જી કે બનાવે છે, રસોઈ કરીએ છીએ, તો એમાં હિંગનો વધુ પડતો ઉપયોગ થતો હોય તો હિંગનો ઉપયોગ ન કરવો જોઈએ. ઢોકળા, ખમણ કે જે આથેલો ખોરાક છે એનો ઉપયોગ ન કરવો જોઈએ. ને વધુ ભોજન લઈ અને દિવસે સૂવાની ટેવ હોય આપણે, તો વધુ પડતું ભોજન અને તરત સૂવાની ટેવ એ પણ ઘણા રોગોને આવકારે છે. એટલે જમીને તરત સૂવાની ટેવ હોય તો એ ન લેવી જોઈએ. ખાટી છાશ, દહીં, અથાણું આ બધું વસ્તુ લેવાથી શરીરમાં ખંજવાળ ઉત્પન્ન થવાની વધુ શક્યતા રહે છે. એટલે અત્યારની સિઝનમાં સૌથી વધુ ખંજવાળ અને ચાઠા થાય અથવા આખા શરીરમાં ખંજવાળ આવે, ફોડલા ઉપડે એવા દર્દીઓ વધુ આવતા હોય છે. જો આવા દર્દીઓ ખોરાકમાં, પરેજીમાં જે કીધું છે એટલો પરેજી કરે તો 50% રાહત ખાલી પરેજીથી થાય છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં શરીરે ફોડલા નીકળવા, ચાંભા થવા અને ખંજવાળ સહિતની સમસ્યા જોવા મળતી હોય છે. આથી અથાણાં, દહીં અને હિંગનો ઉપયોગ કરવો નહીં.